થોડા જ દિવસોમાં આવી રહ્યું છે વર્ષ 2026. તો આપણે ચર્ચા કરવાના છીએ 2026ના વાર્ષિક રાશિફળની. મિત્રો, વર્ષ 2026ની શરૂઆત એ નવી આશાઓ અને સકારાત્મક ભાવનાઓ સાથે થશે. દરેક વ્યક્તિ ઈચ્છે છે કે આ વર્ષ સંબંધોમાં પ્રગતિ, ખુશી, સ્વાસ્થ્ય અને મધુરતા લાવે. વ્યાવસાયિક જીવનમાં વૃદ્ધિ અને સ્થિરતાની અપેક્ષા વધે, જ્યારે વ્યક્તિગત જીવનમાં પ્રેમ, સમજણ અને યાદગાર ક્ષણોથી ભરેલું રહે. આ વર્ષની શરૂઆત કન્યા લગ્ન અને કૃત્તિકા નક્ષત્રથી થશે, જે નવી ઉર્જા અને સંકલ્પોનું પ્રતીક માનવામાં આવે છે. આ વર્ષે ગુરુના 2 મહત્વપૂર્ણ ગોચર થશે. જૂનમાં મિથુન રાશિથી કર્ક રાશિ અને ઓક્ટોબરમાં કર્ક રાશિથી સિંહ રાશિમાં. તમારી ભાગ્યની દિશા આ બદલી શકે છે. શનિ વર્ષભર મીન રાશિમાં અને રાહુ વર્ષભર કુંભ રાશિમાં સ્થિર રહેશે. આ વર્ષે 3 ગુરુ પુષ્ય યોગ અને 6 રવિ પુષ્યામૃત યોગ બનશે, જે ખરીદી અને રોકાણ માટે પણ શુભ રહેશે. વર્ષ 2026માં ઘણા મોટા ફેરફારો થવાના છે, જેની બધી જ તમામ રાશિઓ પર અલગ અલગ અસર પડી શકે છે. આ વર્ષે ગ્રહોની ગતિ અને તેમની સ્થિતિને કારણે વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર ફેરફારો થશે. તો ચાલો જાણીએ વિગતવાર કે વાર્ષિક રાશિફળ 2026માં તમારા માટે શું કહે છે અને તે તમારા જીવનના વિવિધ પાસાઓ જેમ કે તમારી કારકિર્દી, આરોગ્ય, પ્રેમ જીવન, પારિવારિક જીવન, વૈવાહિક જીવન, નાણાકીય જીવન અને વ્યક્તિગત જીવનને કેવી રીતે અસર કરશે. તો આવો વિગતવાર જાણીએ. આ વિડીયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો. અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો અને જ્યોતિષને લગતા સમાધાન માટે તમે અમારો સંપર્ક અવશ્યથી કરી શકો છો. વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે અ, લ, ઈ, એટલે કે મેષ રાશિના જાતકો માટેની 2026ની ભવિષ્યવાણીઓ વિશે, રાશિફળ વિશે. તો વર્ષ 2026 મેષ રાશિના જાતકો માટે સંતુલન, આત્મનિરીક્ષણ અને પરિવર્તનનું વર્ષ સાબિત થઈ શકે છે. આ વર્ષે તમારા આંતરિક જુસ્સા અને નેતૃત્વ કૌશલ્ય વધુ ચમકશે, પરંતુ કેટલાક ભાવનાત્મક અને વ્યાવસાયિક પડકારોનો પણ સામનો તમારે કરવો પડશે. આ વર્ષે તમને તમારી જાત સાથે જોડવાની, તમારા સંબંધોને સમજવાની અને તમારી કારકિર્દીમાં નવા રસ્તાઓ શોધવાની તક આપશે. ખાસ કરી અને જ્યારે શનિ 12મા ભાવમાં હશે અને રાહુ લાભ સ્થાનમાં હશે, ત્યારે તમારી વિચારપૂર્વક નિર્ણયો લેવાની જરૂરત પડશે. વર્ષ 2026 અનુસાર મેષ રાશિના જાતકો માટે પ્રેમ અને લગ્નના મામલામાં મિશ્ર પરિણામો મળશે. વર્ષની શરૂઆતમાં 4થા ભાવમાં ગુરુનું ગોચર લગ્ન જીવનમાં શાંતિ અને સહયોગ લાવશે. જીવનસાથી સાથે સુમેળ વધશે અને જૂના મતભેદો હશે તો એ દૂર થશે. અપરિણિત લોકોને આકર્ષક પ્રસ્તાવો મળી શકે છે, પરંતુ ગંભીર નિર્ણયો એ કાળજીપૂર્વક લેજો. વર્ષના બીજા ભાગમાં રાહુનો પ્રભાવ તમારા સંબંધોમાં મૂંઝવણ અને શંકા ઉત્પન્ન કરી શકે છે. તો આવી સ્થિતિમાં ભાવનાત્મક અસલામતી અને સાવચેતીનો અભાવ તમારા બંધનને પડકારરૂપ બનાવી શકે છે. જે લોકો લગ્ન કરવાનું વિચારી રહ્યા છે તેમણે પણ સમયનું ધ્યાન રાખવું પડશે. વર્ષ 2026નો બીજો ભાગ લગ્ન યોગ્ય લોકો માટે થોડો મુશ્કેલ બની શકે છે. વર્ષ 2026 અનુસાર કારકિર્દી અને વ્યવસાયમાં સ્થિરતા અને પ્રગતિ બંને દર્શાવે છે. વર્ષની શરૂઆતમાં કાર્યસ્થળ પર વિવાદો થઈ શકે છે, પરંતુ ગુરુ ગ્રહની કૃપાથી સમય જતા વસ્તુઓ પાટા ઉપર આવશે. નવી નોકરી શોધી રહેલા જાતકોને જૂન પછી સારી તકો મળી શકે છે. વ્યવસાયમાં જોડાયેલા લોકો માટે આ વર્ષ વિસ્તાર અને નેટવર્કિંગ માટે અનુકૂળ રહેશે. ખાસ કરી અને જો તમે રિયલ એસ્ટેટ, શિક્ષણ અને ટેકનોલોજી સાથે સંકળાયેલા છો તો સરકારી યોજનાઓ અને અધિકારીઓ તરફથી સહયોગ મળવાની શક્યતા છે. ટીમ વર્ક અને સ્પષ્ટ વ્યૂહરચના તમારા માટે વરદાન સમાન સાબિત થશે. વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મેષ રાશિના જાતકો માટે વર્ષ 2026 આર્થિક રીતે સંતોષકારક રહેશે. વર્ષના પહેલા ભાગમાં પ્રમોશન અને વૃદ્ધિની શક્યતાઓ છે, જે તમારી આવકમાં વધારો કરી શકે છે. રોકાણની દ્રષ્ટિએ મિલકત અને સોનામાં રોકાણ પર શુભ રહેશે. જો કે આ વર્ષે ખર્ચ પર નિયંત્રણ રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે, નહીં તો બજેટ ખરાબ થઈ શકે છે. વર્ષ 2026 અનુસાર જુલાઈ પછી અણધાર્યા ખર્ચાઓ વધી શકે છે. બિનજરૂરી ખર્ચાઓ ટાળો અને લાંબા ગાળાના રોકાણો પર ધ્યાન કેન્દ્રિત કરો. 2026માં પારિવારિક જીવન તમારું શાંતિપૂર્ણ રહેશે. પરિવારના સભ્યો સાથે વાતચીત વધશે
અને કોઈ ખાસ કાર્યક્રમને કારણે આખો પરિવાર ભેગો થવાનો મોકો મળશે. જૂન પછી કેટલાક જૂના મતભેદો બહાર આવી શકે છે, પરંતુ શાણપણ અને ધીરજથી તમે પરિસ્થિતિને સંભાળી પણ શકશો. આ વર્ષ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ સારું રહેશે. કોઈ મોટી બીમારી જોવા મળશે નહીં, પરંતુ તણાવ અને ઊંઘની અછતને કારણે, ઓછી ઊંઘને કારણે નાની સમસ્યાઓ આવી શકે છે. તમારા દિનચર્યામાં ધ્યાન અને યોગનો સમાવેશ કરો. તમારા શારીરિક સ્વાસ્થ્યની સાથે માનસિક સ્વાસ્થ્યનું પણ ખાસ ધ્યાન રાખો. વર્ષ 2026 તમારા માટે આત્મનિરીક્ષણ, સંતુલન અને નવી યોજનાઓ વર્ષ રહેશે. પ્રેમ સંબંધોમાં પારદર્શિતા, કારકિર્દીમાં ધ્યાન અને નાણાકીય બાબતોમાં સાવધાની તમારા માટે મહત્વપૂર્ણ રહેશે. પરિવાર અને સ્વાસ્થ્ય પર ધ્યાન કેન્દ્રિત કરો અને પોતાને સુધારવાનો પ્રયત્ન કરો. હવે જાણીએ મેષ રાશિના જાતકો વર્ષ 2026માં તમારે કરવાના ઉપાયો વિશે. તો દર મંગળવારે હનુમાનજીને સિંદૂર ચડાવવું અને ઓમ હમ હનુમતે નમઃ મંત્રનું 108 વાર જપ કરો. આનાથી માનસિક શાંતિ અને કાર્યોમાં તમને ચોક્કસથી સફળતા મળશે. એ જેમના નામના અક્ષરો હોય છે બ, વ, ઉ, એટલે કે વૃષભ રાશિના જાતકોની. વૃષભ રાશિના જાતકો માટે વર્ષ 2026 આ વર્ષ મિશ્ર પરંતુ એકંદરે સંતોષકારક રહેશે. વૃષભ રાશિના જાતકો સ્થિર, સરળ, વ્યવહારુ અને વિશ્વસનીય છે. તમે વૈભવી, કલા, સંગીત અને સ્વાદિષ્ટ ભોજન પસંદ કરવાવાળો છો. તમે મહેનતુ છો અને તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે સખત મહેનત કરવામાં શરમાતા પણ નથી. જો કે ક્યારેક આરામ અને વૈભવની ઈચ્છા તમને આળસુ અથવા ખર્ચ કરનારા બનાવી શકે છે. વાર્ષિક રાશિફળ 2026 અનુસાર આ વર્ષે તમને કારકિર્દી અને વ્યાવસાયિક જીવનમાં સારા પરિણામો મળશે. વર્ષની શરૂઆત નોકરી કરતા લોકો માટે થોડી પડકારજનક બની શકે છે, પરંતુ પછીથી પરિસ્થિતિઓ અનુકૂળ રહેશે. જૂનમાં ગુરુના ગોચર પછી માર્કેટિંગ અને વેચાણ સાથે સંકળાયેલા લોકોને મોટા લાભ મળી શકે છે. વર્ષ 2026ના ગ્રહ ગોચર અનુસાર આ વર્ષ વ્યવસાય કરનારાઓ માટે વિસ્તરણ અને સ્થિરતા લાવશે. લાંબા સમયથી અટકેલા પૈસા પણ પાછા આવી શકે છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં બેસતા વિદ્યાર્થીઓ માટે પણ આ વર્ષ અનુકૂળ રહેશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર 2026ના આ વર્ષ અંગત અને પ્રેમ જીવનમાં ઉતાર ચઢાવ આવી શકે છે. પરિણીત લોકો માટે વર્ષની શરૂઆતમાં સંબંધોમાં કડવાશ આવી શકે છે, પરંતુ વર્ષના બીજા ભાગમાં પરિસ્થિતિઓમાં સુધારો થશે. પરસ્પર સમજણ અને પ્રેમમાં પણ વધારો થશે. વૃષભ રાશિના લોકોએ આ વર્ષે પ્રેમ સંબંધોમાં પોતાની ધીરજની કસોટી કરવી પડી શકે છે. કેટલાક સંબંધો તૂટી શકે છે, પરંતુ જે ટકશે તે વધુ મજબૂત બનશે. વર્ષના મધ્યમાં ગ્રહોની સ્થિતિ થોડી રાહત લાવવાવાળી તમારા માટે સાબિત થઈ શકે છે. વર્ષ 2026ના રાશિફળ અનુસાર આ વર્ષે નાણાકીય દ્રષ્ટિએ આ વર્ષ તમારા માટે અત્યંત સારું રહેશે, પરંતુ શરૂઆતમાં ખર્ચ વધુ રહેશે. વર્ષના બીજા ભાગમાં આવકમાં વધારો થશે અને રોકાણ પર સારું વળતર આપવા લાગશે. વ્યવસાય સાથે સંકળાયેલા લોકો માટે નફો સંતોષકારક રહેશે. પારિવારિક જીવનમાં થોડો તણાવ તમારા માટે આ વર્ષે રહી શકે છે. કેટલાક સંબંધો સારા રહેશે, પરંતુ કેટલાકમાં સંઘર્ષ અને ગેરસમજ થઈ શકે છે. ઘરના વાતાવરણમાં શાંતિ જાળવવા માટે વાતચીત અને સમજણ જરૂરી તમારા માટે રહેશે. આ વર્ષ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ મિશ્ર પરિણામો આપશે. આહાર અને દિનચર્યા દ્વારા શારીરિક સ્વાસ્થ્યનું ધ્યાન રાખી શકાય છે, પરંતુ માનસિક સ્વાસ્થ્ય માટે ધ્યાન, યોગ અને સકારાત્મક વિચારસરણીની જરૂરત તમને પડશે. વૃષભ રાશિના જાતકો જેમના નામના અક્ષરો હોય છે બ, વ, ઉ, એટલે કે વૃષભ રાશિના જાતકો વર્ષ 2026ના તમારા ઉપાયોની વાત કરીએ તો તમારે પ્રતિદિન હરરોજ રાત્રે સૂતા પહેલા સિંધવ, મીઠું અને લવંડર તેલવાળા પાણીથી સ્નાન કરવું જોઈએ. જો આવું તમે કરશો તો વર્ષ 2026નું તમારા માટે ઉત્તમ સાબિત થશે. જેમના નામના અક્ષરો હોય છે ક, છ, ઘ, એટલે કે મિથુન રાશિના જાતકોને. મિથુન રાશિના જાતકો માટે વર્ષ 2026 એ મિશ્રિત રહેશે, પરંતુ આત્મવિશ્વાસથી ભરેલું રહેશે. આ વર્ષે તમારે ધીરજ, સ્પષ્ટ વિચાર અને ગંભીર નિર્ણયોની જરૂર પડશે. મિથુન રાશિના જાતકો સ્વભાવે બુદ્ધિશાળી, હોશિયાર અને જિજ્ઞાસુ હોય છે.
તમે નવી વસ્તુઓ શીખવામાં પારંગત છો અને તમારી બૌદ્ધિક ક્ષમતાની દરેક પરિસ્થિતિમાં અનુકૂળ સાધો છો. તમારી વાતચીત કુશળતા અને બુદ્ધિ તમને ભીડમાં અલગ તારવી આપે છે, પરંતુ ક્યારેક આ બેવડો સ્વભાવ તમને મુશ્કેલીમાં પણ મૂકી દે છે. વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર રાશિફળ 2026 અનુસાર વર્ષ 2026 કેટલાક પડકારો સાથે શરૂ થશે, ખાસ કરીને વ્યક્તિગત સંબંધો અને કારકિર્દીના ક્ષેત્રમાં. વર્ષની શરૂઆતમાં ગ્રહો ગુરુ અને શનિની વક્રી સ્થિતિના કારણે પરિણીત લોકોને પરસ્પર સમજણ અને ભાવનાત્મક જોડાણમાં સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. જો કે જૂન પછી જ્યારે ગુરુ બીજા ભાવમાં ગોચર કરશે ત્યારે સંબંધોમાં મીઠાશ પાછી આવશે અને પરસ્પર આદર અને સમજણ વધશે. તો બીજી બાજુ અપરિણીત લોકોને ભાવનાત્મક જોડાણ અને વિશ્વાસની સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે, પરંતુ વર્ષના અંતમાં નવા સંબંધોની શક્યતાઓ રહેશે. વાત કરીએ કારકિર્દીની, તો કારકિર્દીની દ્રષ્ટિએ વર્ષ 2026ની શરૂઆત ધીમી રહેશે, પરંતુ તમારા માટે સ્થિરતા પ્રદાન કરશે. નોકરી કરતા લોકોને શરૂઆતમાં 6 મહિનામાં અવરોધોનો સામનો કરવો પડી શકે છે, પરંતુ સતત મહેનત અને પ્રામાણિકતા પર વરિષ્ઠ લોકો તરફથી પ્રશંસા અને પ્રમોશનની શક્યતાઓ પણ છે. રાશિફળ 2026 અનુસાર વ્યવસાય સાથે સંકળાયેલા મિથુન રાશિના જાતકોએ વર્ષની શરૂઆતમાં સાવધાન રહેવું જોઈએ. ઉતાવળ કરવી ટાળવી જોઈએ અને ધીમે ધીમે આગળ વધવું જોઈએ. વર્ષના બીજા ભાગમાં વ્યવસાયમાં સારી ગતિ અને નફો જોવા મળશે. વિદ્યાર્થીઓને વિક્ષેપ અને થાકની સમસ્યા થઈ શકે છે, પરંતુ જો તેઓ શિસ્ત જાળવી રાખે તો તેમને સફળતા પણ મળશે. રાશિફળ 2026 અનુસાર ગ્રહ ગોચર અનુસાર નાણાકીય દ્રષ્ટિકોણથી વર્ષ સંતુલિત તમારા માટે રહેશે. શરૂઆતમાં મોટો ફાયદો થશે નહીં, પરંતુ ખર્ચ પણ નિયંત્રણમાં રહેશે, જેનાથી નાણાકીય સ્થિરતા જળવાઈ રહેશે. પગારદાર લોકોને થોડો નફો મળતો રહેશે. વેપારી વર્ગને કેટલાક રોકાણોમાં સારો નફો મળી શકે છે, ખાસ કરીને વર્ષના બીજા ભાગમાં. જો કે રોકડ પ્રવાહનું ધ્યાન રાખવું અને ચૂકવણીમાં વિલંબ ટાળવા માટે બજેટ અવશ્ય બનાવવું. પારિવારિક જીવનની વાત કરીએ તો પારિવારિક જીવનમાં પણ મિશ્ર અનુભવો આ વર્ષે થશે. વર્ષની શરૂઆતમાં કેટલાક ઘરેલું વિવાદો અથવા સંબંધોમાં કડવાશ આવી શકે છે, ખાસ કરીને માતા પિતા અથવા ભાઈ બહેનો સાથે. પરંતુ જૂન પછી ગુરુનું ગોચર સંબંધોમાં સુધારો કરશે. સાસરિયાઓ સાથેના સંબંધો સામાન્ય કરતાં વધુ સારા રહેશે. સ્વાસ્થ્યની વાત કરીએ તો વર્ષ 2026 મોટા ભાગના મિથુન રાશિના જાતકો માટે સારું રહેશે. ફક્ત ડાયાબિટીસથી પીડિત લોકોએ ખાસ કાળજી લેવી જોઈએ. માનસિક સ્વાસ્થ્ય સામાન્ય રહેશે. ફક્ત ક્યારેક વ્યક્તિગત અથવા વ્યાવસાયિક જીવનમાં તણાવને કારણે થોડી ચિંતા થઈ શકે છે. ઉપાયોની વાત કરીએ તો મિથુન રાશિના જાતકો વર્ષ 2026માં તમારે કયા ઉપાયો કરવા જોઈએ જેથી કરીને આ વર્ષ તમારા માટે ઉત્તમ સાબિત થાય? તો આ વર્ષ 2026માં મિથુન રાશિના જાતકો તમે મહાદેવનો અભિષેક કરો. તમારા બેડરૂમમાં ચંદનના કાષ્ઠની સુગંધિત રૂમ ફ્રેશનર અને લવંડર પ્લાન્ટ અવશ્ય રાખો. કરીશું જેમના નામના અક્ષરો હોય છે ડ અને હ, એટલે કે કર્ક રાશિના જાતકોની. કર્ક રાશિના જાતકો સ્વભાવે ભાવનાત્મક, સંવેદનશીલ અને કલ્પનાશીલ હોય છે. તમે એવા વ્યક્તિ છો જે બીજાઓની કાળજી રાખે છે, પરિવાર સાથે જોડાયેલા છો અને ગાઢ સંબંધો જાળવી રાખવાવાળા છો. તમારું સ્મિત અને મૈત્રીપૂર્ણ વર્તન લોકોને તમારી તરફ આકર્ષિત કરે છે. વર્ષ 2026 તમારા માટે પડકારો અને પ્રગતિ બંનેનું મિશ્રણ લઈ અને આવ્યું છે. આ વર્ષે અંગત જીવનમાં ધીમે ધીમે સ્થિરતા આવશે, પરંતુ પારિવારિક વાતાવરણ થોડું અસંતુલિત રહી શકે છે. કારકિર્દી સ્થિર રહેશે અને નાણાકીય પરિસ્થિતિ આ વર્ષે સંતુલિત રહેશે. વાર્ષિક રાશિફળ 2026 અનુસાર આ વર્ષ પ્રેમ અને સંબંધોની દ્રષ્ટિએ ખૂબ જ ખાસ રહેવાનું છે. પરિણીત લોકોમાં વર્ષની શરૂઆતમાં કેટલાક ઝઘડા થઈ શકે છે, પરંતુ ટૂંક સમયમાં એ ઝઘડાઓ ઉકેલાઈ પણ જશે. વર્ષના બીજા ભાગમાં સંબંધોમાં સમજણ અને નિકટતામાં વધારો થશે. તમારા અને તમારા જીવનસાથી વચ્ચે પ્રેમ અને ભાવનાત્મક સુરક્ષાની લાગણી મજબૂત થશે. ગ્રહ ગોચર અનુસાર રાશિફળ 2026 અનુસાર આ વર્ષ એવા લોકો માટે ખૂબ જ રોમેન્ટિક રહેશે જેઓ સંબંધોમાં છે અથવા લિવ ઇન રિલેશનશિપમાં રહે છે. નવો સંબંધ કે લગ્ન શરૂ કરવાની શક્યતાઓ પણ આ વર્ષે પ્રબળ બનશે. ખાસ કરીને જૂન પછી ગુરુના પ્રથમ ગોચર દરમિયાન પ્રેમ પ્રસ્તાવો મળી શકે છે અને કેટલાક લોકો માટે સગાઈ પણ શક્ય બનશે.
કર્ક રાશિના જાતકો કારકિર્દીની વાત કરીએ અને વ્યવસાયની વાત કરીએ તો કારકિર્દી અને વ્યવસાયમાં શરૂઆતના મહિનાઓમાં ઓફિસમાં થોડી સુસ્તી અને સંઘર્ષનો સામનો કરવો પડી શકે છે, પરંતુ વર્ષનો બીજો ભાગ તમારા માટે તકોથી ભરેલો રહેશે. નોકરીમાં પ્રમોશન, નવી જવાબદારીઓ અને સાથીદારો સાથે સારા સંબંધો રહેશે. શરૂઆતમાં ઉદ્યોગપતિઓને પૈસામાં વિલંબ અથવા બજારમાં ઉતાર ચઢાવનો સામનો કરવો પડી શકે છે, પરંતુ વર્ષના અંત સુધીમાં વ્યવસાયમાં વૃદ્ધિ અને નફો થશે. નવા સ્ટાર્ટઅપ શરૂ કરનારાઓ માટે વર્ષનો બીજો ભાગ વધુ નફાકારક રહેશે. વર્ષ 2026ના રાશિફળ અનુસાર નાણાકીય સ્થિતિની વાત કરવામાં આવે તો આ વર્ષ સમજદારીપૂર્વક કાર્ય કરવાનું છે. ખર્ચાઓ પર નિયંત્રણ રાખો અને વૈભવી વસ્તુઓ પર વધુ પડતો ખર્ચ ન કરો. વર્ષના છેલ્લા 6 મહિનામાં આવકમાં વધારો થશે, બચત વધશે અને રોકાણની કેટલીક સારી તકો પણ ઉપલબ્ધ થશે. વ્યાવસાયિક લોકોએ રોકડ પ્રવાહ પર ખાસ ધ્યાન આપવું પડશે. વર્ષના અંતે નાણાકીય સ્થિતિમાં સુધારો થશે અને સંપત્તિ સંગ્રહ કરવાના નવા રસ્તાઓ પણ ખુલશે. વર્ષ 2026ના રાશિફળ અનુસાર વર્ષની શરૂઆત પારિવારિક અને સ્વાસ્થ્ય જીવનમાં થોડી અસ્થિર રહી શકે છે. ખાસ કરીને માતા અથવા સ્ત્રી સંબંધીઓ સાથેના સંબંધોમાં થોડું અંતર આવી શકે છે, પરંતુ વર્ષના બીજા ભાગમાં પિતા અથવા જીવનસાથી સાથેના સંબંધોમાં સુધારો થશે. સંતાન સુખ ઈચ્છતા લોકો માટે આ વર્ષ અનુકૂળ સંકેતો આપી રહ્યું છે. એકંદરે વર્ષ 2026 કર્ક રાશિ માટે સંતુલન, ભાવનાત્મક સ્થિરતા અને આત્મવિશ્વાસનું વર્ષ સાબિત થશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વર્ષ 2026 તમારા જીવનમાં દરેક ક્ષેત્રમાં ધીરજ, વાતચીત અને સમજણ સાથે આગળ વધવું પડશે અને ત્યારે જ આ વર્ષ તમારા માટે અત્યંત ફાયદાકારક સાબિત થઈ શકે છે. કર્ક રાશિના જાતકો, અંતમાં વાત કરીએ આ વર્ષ 2026ના ઉપાયો વિશે, તો તમારા ઘરમાં શમીનો છોડ વાવો અને દરરોજ તેના આશીર્વાદ મેળવો. આ વર્ષ 2026માં આ ઉપાય કરી અને તમે વર્ષને ઉત્તમ બનાવી શકો છો. જેમના નામના અક્ષરો હોય છે મ અને ટ, એટલે કે સિંહ રાશિના જાતકો. સિંહ રાશિના જાતકો કુદરતી રીતે શક્તિશાળી, હિંમતવાન અને દયાળુ હોય છે. સિંહ રાશિના જાતકોમાં મહાન નેતૃત્વના ગુણો હોય છે. સૂર્યના પ્રભાવ હેઠળ ચમકતા હોવાથી તમે આત્મવિશ્વાસુ, સર્જનાત્મક અને મહત્વાકાંક્ષી પણ હો છો. આ વર્ષની વાર્ષિક જન્માક્ષર સૂચવે છે કે વર્ષ 2026નું વર્ષ સિંહ રાશિના જાતકો માટે શીખવાનું, શક્તિ અને સફળતાનું વર્ષ સાબિત થશે. વાર્ષિક રાશિફળ 2026 અનુસાર વર્ષ 2026માં અંગત જીવનમાં કેટલાક વ્યવહારુ વિચારસરણી તરફ ઝુકાવશે. સંબંધોમાં ભાવનાત્મક ઉતાર ચઢાવ જોવા મળી શકે છે. પરિણીત લોકો શરૂઆતમાં તેમના જીવનસાથીથી દૂરી અનુભવી શકે છે. વાતચીતનો અભાવ અને બાહ્ય દબાણ થોડો તણાવ લાવી શકે છે. જો કે જૂન પછી ગુરુનું ગોચર ધીમે ધીમે સકારાત્મકતા લાવશે અને વર્ષના અંત સુધીમાં સંબંધોમાં ઉડાણ અને સમજણ વધશે. આ વર્ષ સિંગલ અથવા સંબંધોમાં રહેલા લોકો માટે ખૂબ જ પ્રોત્સાહક રહેશે નહીં. નવા સંબંધોમાં ગૂંચવણો આવી શકે છે અને ભાવનાત્મક અસ્થિરતા ચાલુ રહી શકે છે. ઓક્ટોબર પછી પરિસ્થિતિમાં સુધારો થશે અને રોમેન્ટિક જીવનમાં ખુશી પાછી આવશે. રાશિફળ 2026 અનુસાર સિંહ રાશિના કામ કરતા લોકો માટે આ વર્ષ ખૂબ સારું રહેશે. તેમના નેતૃત્વના ગુણોને ઓળખવામાં આવશે અને તેમને વિદેશી સંબંધિત કામમાં સારી તકો મળી શકે છે. કેટલાક પડકારો ચોક્કસપણે આવશે, પરંતુ તે તકો તમારી કુશળતામાં વધારો કરશે. વર્ષની શરૂઆતમાં ઉદ્યોગપતિઓને કેટલીક નાણાકીય મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે, પરંતુ વર્ષના બીજા ભાગમાં વ્યવસાયમાં નફો અને વિસ્તાર અને સફળતાની શક્યતાઓ વધતી જણાશે. રાશિફળ 2026 અનુસાર વર્ષ 2026માં પૈસા સંબંધિત બાબતોમાં સ્થિરતા રહેશે. નોકરી કરતા લોકોને પગાર વધારો અને અણધાર્યા લાભ મળી શકે છે. વર્ષનો બીજો ભાગ વેપારીઓ માટે સારો રહેશે અને રોકાણની સારી તકો મળશે. લાંબા ગાળાની રોકાણ યોજનાઓ પણ આ વર્ષે ફાયદાકારક સાબિત થશે. પારિવારિક જીવન ખૂબ જ સંતુલિત રહેશે અને સકારાત્મક રહેશે. માતા સાથેના સંબંધોમાં સુધારો થશે અને પરિવાર સાથે વિતાવેલો સમય ભાવનાત્મક રીતે આરામદાયક રહેશે. સ્વાસ્થ્યની વાત કરીએ તો વર્ષ શારીરિક રીતે સારું રહેશે. ખાસ કરીને જેઓ કોઈ પણ રોગમાંથી સ્વસ્થ થઈ રહ્યા છે તેમને રાહત મળશે. જોકે માનસિક સ્વાસ્થ્ય અંગે સાવધાની રાખવી જરૂરી છે. ધ્યાન અને યોગથી તમને લાભ મળશે.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર 2026નું વર્ષ ગુરુદેવ આ વર્ષે 2 વાર ગોચર કરશે. જૂનમાં 12મા ભાવમાં પહેલું અને ઓક્ટોબરના લગ્ન ભાવમાં બીજું. બંને ગોચર શુભ છે. કારકિર્દી, સ્વાસ્થ્ય અને સંબંધોમાં સુધારણાના સંકેતો દેખાશે. શનિ 8મા ભાવમાં રહેશે, જે સંપત્તિ અને આંતરિક પરિવર્તનમાં વધારો કરવામાં મદદ કરશે. રાહુ 7મા ભાવમાં રહેશે, જે લગ્ન જીવનમાં મૂંઝવણ ઉત્પન્ન કરી શકે છે, પરંતુ વાતચીત દ્વારા પરિસ્થિતિઓને સંભાળી પણ શકાય છે. આ રીતે વર્ષ 2026 સિંહ રાશિ માટે સ્વવિકાસ, અનુભવ અને સફળતાથી ભરેલું વર્ષ રહેશે. સિંહ રાશિના જાતકો, હવે વાત કરીએ વર્ષ 2026માં કરવાના તમારા ઉપાયો વિશે. તો જ્યારે પણ તમે તમારા જીવન સાથીને મળવા જાઓ છો અથવા ડેટ પર જાઓ છો, ત્યારે હંમેશા તમારી સાથે એક નાનો પીળો ડ્રેસ અથવા પીળા કલરનો ટુકડો અથવા રૂમાલ ખિસ્સામાં અવશ્ય રાખો. એમના નામના અક્ષરો હોય છે પ, ઠ, હણ. કન્યા રાશિના જાતકોની તો બુધના શાસન હેઠળ કન્યા રાશિના લોકો વ્યવહારુ અને વિશ્લેષણાત્મક સ્વભાવના હોય છે. તમે સંપૂર્ણતાવાદી હોવ છો અને સેવા, સુધારણા અને સંગઠનમાં વિશ્વાસ રાખો છો. તમે તમારા જીવનને આયોજનબદ્ધ અને તાર્કિક રીતે જીવવાનું પસંદ કરનારા હોવ છો. દરેક સમસ્યાના વ્યવહારુ ઉકેલો શોધવાનો તમારો પ્રયાસ કરો છો. તમારામાં આ ગુણ તમને મદદરૂપ, જવાબદાર અને વિશ્વસનીય વ્યક્તિ બનાવે છે. વાર્ષિક રાશિફળ 2026 અનુસાર 2026નું વર્ષ તમારા માટે તકો અને પડકારોથી ભરેલું રહેશે. ગ્રહોની ગતિને કારણે તમારે સાવધાની સાથે હિંમત પણ બતાવવી પડશે. ક્યારેક ધીરજની કસોટી પણ થઈ શકે છે, પરંતુ એકંદરે આ વર્ષ તમારા માટે વૃદ્ધિ અને સ્વવિકાસ લાવશે. જો તમે પરિવર્તન માટે તૈયાર હોવ અને હિંમત ન હારો તો. પરિણીત કન્યા રાશિના જાતકો, વર્ષની શરૂઆતમાં તેમના જીવનસાથી સાથે કેટલાક નાના મતભેદો થઈ શકે છે, જે તમારી સમજણ અને ધીરજની કસોટી કરશે. વાર્ષિક રાશિફળ 2026 અનુસાર વાતચીતમાં સાવચેત રહો અને તમારા વિચારો અને લાગણીઓને યોગ્ય રીતે શેર કરો. આ સમયે તમારા જીવનસાથીની જરૂરિયાતોને સમજવી ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. વર્ષના બીજા ભાગમાં તમારા પ્રેમ જીવનમાં સુધારો થશે અને સંબંધો મજબૂત બનશે. જે લોકો અપરિણિત છે તેઓએ વર્ષના પહેલા ભાગમાં ઉતાવળમાં નિર્ણયો લેવાનું ટાળવું જોઈએ. વર્ષના બીજા ભાગમાં ભાવનાત્મક સુરક્ષા અને વિશ્વાસ વધશે અને કેટલાક લોકો માટે સંબંધને આગલા સ્તર લઈ જવાની તકો પણ બનશે. વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર વર્ષ 2026 કન્યા રાશિના જાતકોને પ્રથમ ભાગમાં કાર્યસ્થળમાં પડકારો અને જવાબદારીઓનો સામનો કરવો પડી શકે છે. નોકરી કરતા લોકોએ ધીરજથી કામ લેવું જોઈએ અને ઉતાવળમાં કોઈ મોટો નિર્ણય ન લેવો જોઈએ. જૂન પછી ગુરુની ચાલ તમારા માટે નવી સફળતાઓ અને તકો લાવશે. વ્યવસાયમાં નવા સોદા અને સહયોગ તમારા માટે ફાયદાકારક રહેશે. વિદ્યાર્થીઓને સખત મહેનત દ્વારા સફળતા મળશે, જો તેઓ આત્મવિશ્વાસની સાથે ધીરજ પણ જાળવી રાખે તો. વર્ષ 2026 મુજબ વર્ષની શરૂઆતમાં કેટલાક અનિચ્છનીય ખર્ચ થઈ શકે છે, તેથી બજેટ બનાવીને રાખો અને વધુ પડતો ખર્ચ કરવાનું ટાળો. ખાસ કરી અને બજારની અસ્થિરતા વચ્ચે સમજદારીપૂર્વક રોકાણ કરો. વર્ષના બીજા ભાગમાં નાણાકીય સ્થિતિમાં સુધારો થશે. તમને પગાર વધારો, સફળ વ્યવસાયિક સોદા અથવા નફાકારક રોકાણોથી ફાયદો થશે. વર્ષનો અંત સોના અને મિલકત ખરીદવા માટે અનુકૂળ તમારા માટે રહેશે. વર્ષની શરૂઆતમાં પરિવારમાં કેટલીક ગેરસમજણો થઈ શકે છે. દૂર રહેતા લોકો તેમના માતા પિતાથી દૂર રહેવાનું દુઃખ અનુભવી શકે છે. ભાઈ બહેન અને સાસરિયા સાથેના સંબંધો સામાન્ય રહેશે, પરંતુ માતૃત્વના સંબંધો થોડા તણાવપૂર્ણ બની શકે છે. કન્યા રાશિ માટે વર્ષ 2026 શીખવાનું વર્ષ, ગોઠવણ કરવાનું અને ધીરજનું વર્ષ રહેશે. જો તમે સમજદારીપૂર્વક કામ કરો તો પ્રેમ અને પારિવારિક જીવનમાં સુધારો શક્ય છે. કારકિર્દીની શરૂઆતમાં ધીરજ રાખો, પછીથી પ્રગતિ નિશ્ચિત રહેશે. નાણાકીય બાબતોમાં સાવધાની રાખો, પરંતુ તમને રોકાણ માટે સારી તકો પણ મળશે. યોગ અને ધ્યાન દ્વારા તમારું સ્વાસ્થ્યનું ધ્યાન રાખો અને માનસિક સંતુલનને જાળવો. આ વર્ષે તમને ધીરજ, મહેનત અને સમજણ સાથે તમારા બધા ક્ષેત્રોમાં સુધારો કરવાની તકો મળશે. જીવનના દરેક પડકારોમાંથી શીખવું અને આગળ વધવું એ સફળતાની ચાવી બનશે. કન્યા રાશિના જાતકો, વાત કરીએ વર્ષ 2026ના તમારા માટેના ઉપાયોની. તો સંબંધ કે લગ્ન જીવનમાં આકર્ષણ વધારવા માટે પૂર્ણિમાની રાત્રે ડેટ પર જવાનો કે ડિનર પર જવાનો પ્રયત્ન આ વર્ષમાં કરજો, જે તમારા માટે ઉત્તમ રહેશે.
જેમના નામના અક્ષરો હોય છે ર અને ત. તુલા રાશિના જાતકોને તુલા રાશિના બધા જ લોકો માટે તમારી રાશિ શુક્ર દ્વારા શાસિત છે, જે તમને મોહક, સામાજિક અને ન્યાય પ્રેમી બનાવે છે. તમે સ્વભાવે શાંતિપ્રિય છો અને જીવનમાં સુમેળ જાળવવાનું પસંદ કરો છો. તમે સંઘર્ષ કરવાનું ટાળો છો અને મધ્યસ્થિતિ કરવામાં કુશળ છો. તમારા વિચાર ઊંડા અને ન્યાયપ્રિય છે, પરંતુ ક્યારેક તમે નિર્ણયો લેતી વખતે થોડો શંકાશીલ બની શકો છો અને કારણે તમે દરેક પાસાને ધ્યાનમાં લો છો. તમે સુંદરતા, કલા અને શૈલીના ખૂબ જ શોખીન હોવ છો. વર્ષ 2026ની વાત કરીએ તો વર્ષ 2026ના ગ્રહ ગોચર અનુસાર, રાશિ ફળ અનુસાર વર્ષ 2026 તમારા માટે એક મજબૂત અને ઉત્સાહી વર્ષ રહેશે. આ વર્ષે કારકિર્દીમાં નોંધપાત્ર પ્રગતિ થશે અને વૈવાહિક જીવનમાં સુમેળ રહેશે. જો કે ફેરફારોની સાથે કેટલાક પડકારો પણ આવશે, જેનો ધીરજતાથી સામનો તમારે કરવો પડશે. વર્ષ 2026 પરિણીત તુલા રાશિના જાતકો માટે આ વર્ષ પ્રેમ અને સમજણથી ભરેલું રહેશે. વર્ષના શરૂઆતના મહિનામાં પરસ્પર પ્રેમ અને આદર વધશે, જેનાથી સંબંધ વધુ મજબૂત બનશે. આ સમય દરમિયાન આધ્યાત્મિક અને ભાવનાત્મક બંધન પર ગાઢ બનશે. ક્યારેક નાના મતભેદો થઈ શકે છે, પરંતુ તે ઝડપથી ઉકેલાઈ જશે. તો બીજી તરફ જે તુલા રાશિના જાતકો અપરિણીત છે અને સંબંધોમાં છે, તેમને વર્ષના શરૂઆતના મહિનામાં કેટલાક મતભેદો અને વિશ્વાસના સંકટોનો સામનો કરવો પડી શકે છે. આ માટે ધીરજ અને ખુલ્લા સંદેશા વ્યવહારની જરૂરત પડશે. એકલા રહેતા જાતકોને નવા લોકોને મળવાની તકો મળશે, પરંતુ વિશ્વાસના મામલામાં સાવધાની રાખવી પડશે. વૈદિક જ્યોતિષ રાશિફળ 2026 અનુસાર કારકિર્દીની દ્રષ્ટિએ શરૂઆત થોડી મુશ્કેલ બની શકે છે, પરંતુ તમારી ધીરજ અને મહેનત આ અવરોધોને દૂર કરશે. તુલા રાશિના જાતકો જૂનમાં ગુરુની ચાલ તમારી કાર્યક્ષમતામાં વધારો કરશે અને સહકાર વાતાવરણ પૂરું પાડશે. પ્રમોશન, નવી જવાબદારીઓ અને વ્યાવસાયિક વૃદ્ધિના સંકેતો છે. જે લોકો વ્યવસાયી છે તેઓ પણ આ વર્ષે સારો નફો અને વિસ્તાર કરી શકશે. વિદ્યાર્થીઓને શરૂઆતમાં થોડી મુશ્કેલીઓ આવી શકે છે, પરંતુ અંત સુધીમાં તેઓ પરીક્ષામાં સફળ થશે અને ઉચ્ચ શિક્ષણ માટે અરજી કરી શકે છે. રાશિફળ 2026 અનુસાર નાણાકીય દ્રષ્ટિએ વર્ષની શરૂઆત તમારા માટે સામાન્ય રહેશે, પરંતુ ગુરુનું રાશિ પરિવર્તન નાણાકીય લાભમાં વધારો કરાવશે. બોનસ અથવા વ્યવસાયથી સારા નફાની અપેક્ષા છે. વર્ષનો બીજો ભાગ રોકાણો માટે શુભ રહેશે, ખાસ કરીને રિયલ એસ્ટેટ અને શેરબજારમાં. વેપારીઓને પણ ફાયદો થશે, પરંતુ જોખમો સમજદારીપૂર્વક તમારે લેવા જરૂરી રહેશે. આખું વર્ષ પારિવારિક વાતાવરણમાં શાંતિ અને પ્રેમથી ભરેલું રહેશે. માતા સમાન વ્યક્તિઓ સાથે વાત કરવાથી સંબંધો મજબૂત બનશે. વર્ષના પહેલા મહિનામાં પિતા અથવા ભાઈ બહેન સાથે નાના વિવાદો થઈ શકે છે, પરંતુ ઓક્ટોબર પછી પરિવારમાં સુમેળ વધશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોઈએ તો નિયમિત કસરત અને સંતુલિત આહાર દ્વારા ઉર્જા જાળવી રાખો. તમારા માનસિક સ્વાસ્થ્યનું ધ્યાન રાખો અને તણાવથી દૂર રહો. તુલા રાશિના જાતકો માટે વર્ષ 2026 સંતુલન અને સફળતાનું વર્ષ રહેશે. પ્રેમ અને કારકિર્દીમાં પ્રગતિ થશે, પરંતુ સંબંધોમાં ધીરજ અને સમજદારી રાખવી જરૂરી છે. તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો અને નાણાકીય નિર્ણયો સમજદારીપૂર્વક લો. આ વર્ષે તમારી સર્જનાત્મકતા અને વાતચીત કૌશલ્યને પ્રોત્સાહન આપો, જે દરેક ક્ષેત્રમાં સફળતા તરફ દોરી જશે. ઉપાયોની વાત કરીએ તો તુલા રાશિના જાતકો ચિત્રકામ, લેખન અથવા હસ્તકલા જેવી સર્જનાત્મક પ્રવૃત્તિઓમાં આ વર્ષનો સમય વધારેમાં વધારે વિતાવવો એ તમારા માટે ફાયદાકારક રહેશે. જેમના નામના અક્ષરો હોય છે ન અને ય, એટલે કે વૃશ્ચિક રાશિના જાતકો. વૃશ્ચિક રાશિના જાતકો માટે મંગળ એ તમારી રાશિનો સ્વામી છે, જેની ઉર્જા તમને જુસ્સો, દ્રઢ નિશ્ચય અને ઊંડા ભાવનાત્મક સંબંધોને અનુભવ કરાવે છે. વૃશ્ચિક રાશિના જાતકો ખૂબ જ રહસ્યમય હોય છે, જેઓ દરેક કાર્યમાં પોતાના સંપૂર્ણ સમર્પણ અને જુસ્સા સાથે સામેલ થાય છે. તમે લોકો તમારા ધ્યેય પ્રત્યે ખૂબ જ સમર્પિત છો અને હિંમતભેર પડકારોનો સામનો કરો છો. વર્ષ 2026 તમારી કારકિર્દીમાં ખૂબ જ પ્રગતિ લાવશે, પરંતુ વ્યક્તિગત જીવનમાં તમારા ધીરજની કસોટી અવશ્ય કરશે. વાર્ષિક રાશિફળ 2026 અનુસાર આ વર્ષે ગ્રહોનું ગોચર વર્ષ 2026નું એ તમારા માટે લાગણીઓના મિશ્ર રંગો લાવશે. વર્ષની શરૂઆતમાં લગ્ન જીવનમાં કેટલાક મતભેદો અને ગેરસમજણો ઊભી થઈ શકે છે, જેના કારણે તણાવ વધી શકે છે. સમય ન આપી શકવાથી અને વાતચીતનો અભાવ વિવાદો તરફ દોરી શકે છે.
આ સમયે પ્રામાણિક વાતચીત અને સમજણ સૌથી મહત્વપૂર્ણ રહેશે. વર્ષના બીજા ભાગમાં સંબંધો સુધરવાની તકો મળશે, જેનાથી વિશ્વાસ અને નિકટતામાં વધારો થશે. અપરિણિત વૃશ્ચિક રાશિના જાતકો જે નવા જીવનસાથીની શોધમાં છે તેમને થોડી ધીરજ રાખવી પડશે, કારણ કે યોગ્ય જીવનસાથીની શોધમાં વિલંબ થઈ શકે છે. હાલના સંબંધોમાં થોડું અંતર અથવા એક વિધતા હોઈ શકે છે, પરંતુ આને સમજદારીથી ઉકેલી શકાય છે. રાશિફળ 2026 અનુસાર વૃશ્ચિક રાશિના જાતકો માટે કારકિર્દીમાં સફળતા અને માન્યતાનું વર્ષ સાબિત થશે. જો તમે શિસ્ત અને નીતિમત્તા સાથે કામ કરો છો, નોકરિયાત જાતકો શરૂઆતમાં ઉચ્ચ લક્ષ્યો સાથે કામ કરશે, પરંતુ એક સમય એવો આવશે જ્યારે તમે તમારી વર્તમાન નોકરીથી દૂર એક નવો રસ્તો શોધશો. આવા સમયે ઉતાવળ કરવાનું ટાળો અને વિચારપૂર્વક પગલાં લેજો. ઉદ્યોગપતિઓ માટે શરૂઆત થોડી ધીમી બની શકે છે, પરંતુ આ તમારા વ્યવસાય માટે મજબૂત પાયો નાખવાનો સમય હશે. વિદ્યાર્થીઓ માટે પણ આ વર્ષ સખત મહેનતનું વર્ષ છે. શરૂઆતની મુશ્કેલીઓ છતાં સફળતાની દરેક શક્યતાઓ તમારા માટે બનેલી છે. રાશિફળ 2026 અનુસાર નાણાકીય દ્રષ્ટિએ આ વર્ષ ઉતાર ચઢાવથી ભરેલું રહેશે. અચાનક ખર્ચ તમારી બચતને અસર કરી શકે છે, તેથી બજેટ પર નિયંત્રણ રાખવું મહત્વપૂર્ણ રહેશે. પગારમાં થોડો વિલંબ થઈ શકે છે અને શરૂઆતના મહિનાઓમાં વ્યવસાયમાં નફો પણ ધીમો રહેશે. વર્ષના મધ્યથી નાણાકીય સ્થિતિ સ્થિર રહેશે, પરંતુ નકામા ખર્ચ અને છેતરપિંડીથી તમારે બચવું પડશે. રોકાણમાં સમજદારી અને સાવચેતી રાખજો. વૈદિક જ્યોતિષ રાશિફળ 2026 અનુસાર પરિવારમાં પરસ્પર સમજણ અને ધીરજની જરૂરત રહેશે. વિવાદોને શાંતિપૂર્ણ રીતે ઉકેલવા મહત્વપૂર્ણ રહેશે. ખુલ્લા સંદેશા વ્યવહાર અને ઘરે સમય વિતાવવાથી સંબંધો મજબૂત બનશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ વર્ષ સારું રહેશે, પરંતુ વર્ષની શરૂઆતમાં તણાવ અને ભાવનાત્મક દબાણ આવી શકે છે. માનસિક સ્વાસ્થ્યનું ધ્યાન રાખો અને યોગ અને ધ્યાનને અપનાવો. શરીરને મજબૂત બનાવવા માટે સંતુલિત આહાર અને નિયમિત કસરત પર ધ્યાન કેન્દ્રિત કરો. વર્ષ 2026નું આ વર્ષ તમારા માટે આગળ વધવા માટે સંતુલન અને શાણપણ વાળું વર્ષ છે. જો તમે ધીરજ અને સમજદારીથી કામ કરો તો પડકારો વચ્ચે સફળતા અને પ્રેમ બંને આ વર્ષે શક્ય છે. ઉપાયોની વાત કરીએ તો સંબંધોમાં સ્પષ્ટ અને સૌમ્ય વાતચીત કરો. તમારા પ્રેમ અને પરિવાર માટે સમય કાઢો. શુક્રવારે શિવ અભિષેક કરો અને ગુલાબજળનો ઉપયોગ કરો. કારકિર્દીમાં ધીરજ અને સખત મહેનતથી કામ કરો. માનસિક શારીરિક સ્વાસ્થ્યનું ખાસ આ વર્ષે ધ્યાન રાખો. એમના નામના અક્ષરો હોય છે ભ, ધ, ફ, ઢ, એટલે કે ધનરાશિ. ધનુ રાશિના જાતકોની ધનુ રાશિના જાતકો માટે તમારી રાશિ પર શાસન કરતા ગ્રહ તમને જ્ઞાન, વિસ્તાર અને નસીબથી આશીર્વાદ આપે છે. ધનુ રાશિના લોકો સ્વાભાવિક રીતે સાહસી, દાર્શનિક અને સ્વભાવે સ્વતંત્ર હોય છે. તમને નવી વસ્તુઓ શીખવા અને શોધવાનો ઊંડો જુસ્સો હોય છે. તમારો દૃષ્ટિકોણ હંમેશા સકારાત્મક રહે છે અને તમે મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ ક્યારેય આશા ગુમાવતા નથી. તમને તમારા અનુભવનો અને જ્ઞાન અન્ય લોકો સાથે શેર કરવાનું ગમે છે. જો કે ક્યારેક સત્ય બોલવામાં તમારી બેશરમી લોકોને નુકસાન પહોંચાડી શકે છે. તમારા કાર્ય અને જીવનમાં આગળ વધવાની રીત તમારી સ્વતંત્રતા અને તમારી પોતાની શરતો પર પોતાને વ્યક્ત કરવાથી શ્રેષ્ઠ સેવા આપે છે. વર્ષ 2026નું આ વર્ષ તમારા માટે વૃદ્ધિ અને પરિવર્તનનું વર્ષ રહેશે. ગ્રહોની ગતિવિધિઓ તમને તમારા વ્યક્તિત્વને નિખારવા, નવા વ્યવહારુ લક્ષ્યો નક્કી કરવા અને જીવનના દરેક ક્ષેત્રમાં ગાઢ જોડાણ અનુભવવાની તકો આપશે. વાર્ષિક રાશિફળ 2026 અનુસાર પરિણીત જાતકોને વર્ષની શરૂઆતમાં કેટલાક પડકારોનો સામનો કરવો પડી શકે છે. નાની ગેરસમજ અને ભાવનાત્મક અંતર સંબંધોમાં તણાવ લાવી શકે છે. પ્રામાણિક વાતચીત અને આત્મનિરીક્ષણ સમસ્યાઓનું નિરાકરણ લાવશે અને તમારા સંબંધોને મજબૂત બનાવશે. એકલવાયા જાતકોને ડેટિંગની તકો ઓછી મળી શકે છે અને વિશ્વાસના અભાવને કારણે ઊંડા જોડાણ બનાવવામાં મુશ્કેલી પડી શકે છે. તેથી જૂના ઘાને મટાડવા અને પ્રામાણિકપણે વાતચીત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરો. જે લોકો અપરિણિત છે અને સંબંધમાં છે તેમને વર્ષ સારું રહેશે. પરસ્પર સમજણ, પ્રેમાળ ક્ષણો અને ભવિષ્યની યોજનાઓની ચર્ચા માટે તકો મળશે, ખાસ કરીને ઓક્ટોબર પછી. પ્રેમ જીવનમાં ઊંડા જોડાણ જોવા મળશે. સાથે સાથે લાંબી મુસાફરી અથવા કૌટુંબિક મુલાકાતની શક્યતાઓ પણ રહેશે.
ધનુ રાશિના જાતકોના કરિયરની વાત કરીએ તો વર્ષની શરૂઆત થોડી પડકારજનક રહેશે. કામનું દબાણ અને જવાબદારીઓ વધશે, પરંતુ તમારી મહેનતથી તમે બધી સમસ્યાઓ દૂર કરી શકશો. વર્ષના બીજા ભાગમાં પરિસ્થિતિઓમાં સુધારો થશે, નવી તકો મળશે અને નાણાકીય લાભ પણ થશે. જે લોકો નોકરી કરે છે તમારે તમારા સાથીદારો અને અધિકારીઓ સાથે સંકલન કરવું પડશે. શરૂઆતમાં ઉદ્યોગપતિઓને કેટલીક મુશ્કેલીઓનો આ વર્ષમાં સામનો કરવો પડી શકે છે, પરંતુ પછીથી નવા બજારોમાં વિસ્તાર કરવાની તકો મળશે. વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીમાં સખત મહેનત કરશે અને સફળતા અપેક્ષિત રાખી શકે છે. વર્ષ 2026ના રાશિફળ અનુસાર નાણાકીય દૃષ્ટિએ વર્ષની શરૂઆત ધીમી રહેશે, પરંતુ કાળજીપૂર્વક ખર્ચ અને આયોજન કરવાથી બચતમાં વધારો થશે. પગારદાર લોકોને સ્થિર આવક મળશે અને થોડી વૃદ્ધિ થવાની સંભાવના છે. વ્યવસાયમાં શરૂઆતમાં ચૂકવણીમાં વિલંબ થઈ શકે છે, પરંતુ વર્ષના અંત સુધીમાં નફો અને વૃદ્ધિ જોવા મળશે. લાંબા ગાળાના રોકાણો, ખાસ કરીને વિદેશી રોકાણો તમારા માટે આ વર્ષે ફાયદાકારક રહેશે. વર્ષ 2026માં પહેલા ભાગમાં પરિવારમાં ભાવનાત્મક પડકારો આવશે. માતા પિતા અથવા ભાઈ બહેનો સાથેના સંબંધો થોડા તણાવપૂર્ણ બની શકે છે, પરંતુ પછીથી ઘરમાં ખુશી અને સહયોગ વધશે. સ્વાસ્થ્યની વાત કરીએ તો ઉર્જાનો અભાવ, સાંધાના દુખાવા અથવા હળવી ચેતા સમસ્યાઓ થઈ શકે છે. સંતુલિત આહાર, નિયમિત કસરત અને સમયાંતરે આરોગ્યની તપાસ જરૂરી રહેશે. માનસિક રીતે તમે સ્થિર રહેશો, જો કે ક્યારેક તમે તણાવ અનુભવી શકો છો. ધનુ રાશિના જાતકો, હવે વાત કરીશું આપણે વર્ષ 2026માં તમારે કરવાના મહત્વના ઉપાયો વિશે. તો તમારા લિવિંગ રૂમના દક્ષિણ પશ્ચિમ ખૂણામાં, એટલે કે નૈઋત્ય ખૂણામાં સિંધવ મીઠાનો દીવો મૂકો. આનાથી સંબંધોમાંથી નકારાત્મક ઉર્જા હશે તો એ દૂર થશે. જેમના નામના અક્ષરો હોય છે ખ અને જ, મકર રાશિના જાતકોની શનિ સ્વામીના શાસન હેઠળ મકર રાશિના જાતકો જવાબદાર, મહેનતુ અને ધ્યેયલક્ષી માનવામાં આવે છે. તમે એવા વ્યક્તિ છો જો જીવનને ગંભીરતાથી લે છે અને સ્થિરતા અને ભવિષ્યની સુરક્ષા માટે સખત મહેનત કરવામાં શરમાતા નથી. વર્ષ 2026 તમારા માટે એક એવું વર્ષ સાબિત થઈ શકે છે જેમાં પડકારોની સાથે સફળતાના નવા રસ્તા પણ ખુલશે. વર્ષની શરૂઆત થોડી મુશ્કેલ બની શકે છે, પરંતુ વર્ષનો બીજો ભાગ સ્થિરતા, પ્રગતિ અને સંતોષ લાવશે. વાર્ષિક રાશિફળ 2026 અનુસાર પ્રેમ અને સંબંધોની વાત કરીએ તો વર્ષની શરૂઆતમાં પરિણીત લોકોના જીવનમાં કેટલાક મતભેદો અને મતભેદો જોવા મળી શકે છે. ભાવનાત્મક અંતર અને વાતચીતનો અભાવ લગ્ન જીવન ઉપર અસર કરી શકે છે. જો કે જૂન મહિના પછી ગુરુનું ગોચર સંબંધોમાં મીઠાશ અને સમજણ વધારશે. જેમના લગ્ન નિશ્ચિત નથી તેમના માટે વર્ષનો મધ્યભાગ રોમેન્ટિક પ્રસ્તાવો અને સારા સંબંધોની શરૂઆત માટે અનુકૂળ રહેશે. જે લોકો પહેલેથી જ સંબંધોમાં છે તેમણે તમારા સંબંધને મજબૂત બનાવવા માટે વાતચીત અને વિશ્વાસને પ્રાથમિકતા આપવી પડશે. જ્યોતિષ રાશિફળ 2026 અનુસાર વર્ષની શરૂઆતમાં રાજકારણ અથવા કાર્યસ્થળ પર વધુ કામના ભારણને કારણે કારકિર્દી અને વ્યાવસાયિક જીવન તણાવપૂર્ણ બની શકે છે. પરંતુ વર્ષના મધ્યભાગથી તમારા પ્રયત્નોનું પરિણામ મળવાનું શરૂ થશે. વ્યવસાય કરનારાઓ માટે મે પછી નફો અને વિસ્તરણની શક્યતાઓ છે. વિદ્યાર્થીઓ માટે આ વર્ષ ખાસ મહેનત અને સમર્પણ સાથે સફળતા લાવશે. રાશિફળ 2026 અનુસાર નાણાકીય દ્રષ્ટિએ જોઈએ તો વર્ષ કેટલાક અનિચ્છનીય ખર્ચ અને પૈસાની મુશ્કેલીઓ સાથે શરૂ થઈ શકે છે, પરંતુ યોગ્ય બજેટ અને આયોજન સાથે તમે વર્ષના અંત સુધીમાં નાણાકીય સ્થિરતા પ્રાપ્ત કરી શકો છો. રિયલ એસ્ટેટ અને શેર બજારમાં રોકાણ લાભ લાવે તેવી શક્યતાઓ છે. જો કે સટ્ટાકીય વેપાર ટાળવાની અમે તમને સલાહ આપીએ છીએ. વાર્ષિક રાશિફળ 2026 અનુસાર 2026ના વર્ષની શરૂઆતમાં મકર રાશિના જાતકોના પારિવારિક જીવનમાં કેટલાક જૂના વિવાદો ફરી ઉભરી શકે છે, પરંતુ સમય જતાં બધું બરાબર થઈ જશે. તમારી માતા અથવા માતા સમાન વ્યક્તિ સાથેના તમારા સંબંધો મજબૂત બનશે, જ્યારે તમારા પિતા અને ભાઈ બહેનો સાથેના તમારા સંબંધોમાં થોડી ઔપચારિકતા આવી શકે છે. આ વર્ષ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ તમારા માટે સારું રહેશે. નાની મોસમી બીમારીઓ સિવાય તમારી રોગ પ્રતિકારક શક્તિ સારી રહેશે. માનસિક રીતે પણ તમે વધુ સંતુલિત અને શાંત અનુભવશો. એકંદરે વર્ષ 2026 મકર રાશિના જાતકો માટે આત્મનિરીક્ષણ,
સમજણ અને સંતુલનનું વર્ષ છે. ફક્ત ધીરજ રાખો અને સફળતા તમારી સાથે રહેશે. મકર રાશિના જાતકો, વર્ષ 2026માં કરવાના તમારા ઉપાયો વિશે ચર્ચા કરીએ તો દર શુક્રવારના દિવસે દુર્ગા ચાલીસાનો પાઠ તમે અવશ્ય કરો અને આ ઉપાય કરી અને તમે પણ વર્ષ 2026ના વર્ષમાં સારા પરિણામોને પ્રાપ્ત કરો. જેમના નામના અક્ષરો હોય છે ગ, શ, 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 એટલે કે કુંભ રાશિના જાતકોની. કુંભ રાશિના બધા જ લોકોને નવા વર્ષની શુભકામનાઓ. તમારો શાસક ગ્રહ શનિ છે, જે તમને આત્મનિર્ભર, સ્વતંત્ર અને તર્કસંગત બનાવે છે. તમે ફક્ત તમારા માટે જ નહીં પરંતુ સમાજ માટે પણ ચિંતિત રહેવાવાળા છો. તેથી તમે સામાજિક કાર્યમાં પણ સક્રિય રહો છો. તમારા વિચારો હંમેશા નવા અને ક્રાંતિકારી હોય છે, જેના કારણે તમને બળવાખોર પણ કહેવામાં આવે છે. તમે લાગણીઓ કરતાં તર્કને મહત્વ આપો છો અને તમારા સંબંધોમાં પણ સંતુલિત અને દૂરંદેશી અભિગમ રાખો છો. વર્ષ 2026 તમારા માટે ચિંતન, અનુકૂલન અને વૃદ્ધિનું વર્ષ રહેશે. આ વર્ષ થોડા સમય માટે ધીમું રહેશે, પરંતુ પછીથી તમે સ્થિરતા અને સફળતાનો ચોક્કસથી અનુભવ કરશો. વાર્ષિક રાશિફળ 2026 અનુસાર આ વર્ષે તમારા પ્રેમ જીવનમાં ઉતાર ચઢાવ આવશે. વિશ્વાસ અને વાતચીત તમારા સંબંધોને મજબૂત બનાવશે. પરિણીત જાતકોની વાત કરીએ તો વર્ષની શરૂઆતમાં થોડી દૂરી અને મતભેદોનો સામનો કરવો પડી શકે છે. ક્યારેક ગેરસમજણ વધી શકે છે, પરંતુ વર્ષના બીજા ભાગમાં પરસ્પર વિશ્વાસ અને પ્રેમમાં વધારો થશે. અપરિણીત અથવા કુંવારા જાતકોને ઓક્ટોબર પછી નવા જીવન સાથી મળી શકે છે, પરંતુ ઉતાવળ કરવાનું ટાળજો. જે લોકો પહેલેથી સંબંધોમાં છે તેઓએ અંગત બાબતોમાં સાવચેત રહેવું જોઈએ, જેથી બાહ્ય દખલ સંબંધોને ખલેલ પહોંચાડે નહીં. વાર્ષિક રાશિફળ 2026 અનુસાર વર્ષની શરૂઆતમાં કારકિર્દીની પ્રગતિ ધીમી રહેશે. આ સમય કૌશલ્ય વિકાસ અને વ્યૂહરચના બનાવવાનો છે. નોકરીની શોધમાં અવરોધો આવી શકે છે અને મુસાફરી દરમિયાન સાવધાની રાખવી જરૂરી બનશે. જૂન પછી તમારા માટે સારી તકો આવશે. પ્રમોશન અને નવા પ્રોજેક્ટની શક્યતાઓ વધશે. આ વર્ષની શરૂઆતમાં ઉદ્યોગપતિઓને કેટલાક અવરોધોનો સામનો કરવો પડી શકે છે, પરંતુ જૂન પછી પરિસ્થિતિઓમાં સુધારો થશે. વિદ્યાર્થીઓએ ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂરત આ વર્ષમાં રહેશે, કારણ કે વિક્ષેપો આવી શકે છે. જ્યોતિષ રાશિફળ 2026 અનુસાર કુંભ રાશિના જાતકો માટે નાણાકીય સ્થિતિની જોઈએ તો વર્ષની શરૂઆતના મહિનાઓમાં સ્થિરતા રહેશે, પરંતુ શરૂઆત ધીમી રહેશે. બજેટ બનાવવું અને ખર્ચ પર નિયંત્રણ રાખવું મહત્વપૂર્ણ રહેશે. વર્ષના બીજા ભાગમાં આવકમાં સુધારો થશે, ખાસ કરીને નોકરી કરતા અને વ્યાવસાયિક લોકો માટે. લાંબા ગાળા માટે રોકાણની તકો પણ વધુ આ વર્ષમાં સારી રહેશે. રાશિફળ 2026 અનુસાર પારિવારિક વાતાવરણ ગરમ રહેશે આ વર્ષમાં, પરંતુ માતા પિતા અથવા સાસરિયાઓ સાથે મતભેદો થઈ શકે છે. ધીરજ અને સમજણ સાથે વાતચીત જાળવી રાખો. ભાઈ બહેનો સાથેના સંબંધો મજબૂત રહેશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ વર્ષની શરૂઆતમાં પાચન સમસ્યાઓ અને ક્રોનિક રોગો ઉદ્ભવી શકે છે. તણાવ, વધુ પડતું વિચારવાનું ટાળો. સ્ત્રીઓએ આહાર અને નિયમિત તપાસ પર ધ્યાન આપવું જરૂરી બનશે. વર્ષ 2026માં જૂન મહિનામાં ગુરુનું 5મા ભાવથી 6ઠા ભાવમાં અને ઓક્ટોબરમાં 6ઠા ભાવથી 7મા ભાવમાં ગોચર તમારા માટે શુભ રહેશે. નોકરી, વ્યવસાય અને સ્વાસ્થ્ય માટે તે ફાયદાકારક રહેશે. બીજા ભાવમાં શનિ રહેવાથી નાણાકીય સ્થિરતા મળશે, પરંતુ લગ્ન જીવનમાં કેટલાક પડકારો આ વર્ષમાં આવશે. રાહુ પહેલા ભાવમાં રહેવાથી માનસિક સ્વાસ્થ્ય અને સંબંધો પર અસર પડશે, તેથી સાવચેત રહેજો. વર્ષ 2026માં તમારા માટે પ્રેમ સંબંધોમાં ધીરજ અને સમજણથી કામ લેવું પડશે. તમને તમારા કારકિર્દીમાં ધીમે ધીમે સફળતા મળશે, પરંતુ જૂન પછી તે ગતિ પકડશે. નાણાકીય વ્યવસ્થાપન પર ખાસ ધ્યાન આપો અને પરિવારમાં વાતચીતને પ્રાથમિકતા આપો. તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાનું ભૂલશો નહીં. આ વર્ષની ઉર્જા તમને આત્મનિરીક્ષણની તક આપશે અને તમને મજબૂત બનાવશે. ઉપાયોની વાત કરીએ તો કુંભ રાશિના જાતકો, તમારા માટે આ વર્ષના ઉપાયો છે કે રૂમના ઉત્તર પશ્ચિમ ખૂણામાં તમારો અને તમારા જીવન સાથીનો ફોટો લગાવો અને એ જગ્યાને સ્વચ્છ બનાવીને રાખો. તો જેમના નામના અક્ષરો હોય છે દ, ચ, ઝ, થ, મીન રાશિના જાતકોની. મીન રાશિના બધા જ લોકોને નવા વર્ષ 2026ની શુભકામનાઓ આપીએ છીએ. મીન રાશિ પર ગુરુદેવ શાસન કરે છે, જે તેમને દયાળુ, સંવેદનશીલ અને સહજ બનાવે છે.
મીન રાશિના લોકો ભાવનાત્મક રીતે ઊંડા, સહાનુભૂતિથી ભરેલા અને અન્ય લોકો માટે મદદરૂપ હોય છે. તેઓ કલ્પનાશીલ અને સર્જનાત્મક હોય છે, જેમનો આધ્યાત્મિકતા સાથે પણ ઊંડો સંબંધ હોય છે. તેમનું હૃદય મોટું હોય છે અને તેઓ તેમના પરિવાર અને મિત્રોમાં ખૂબ જ પ્રિય માનવામાં આવે છે. વાર્ષિક રાશિફળ 2026 અનુસાર વાત કરીએ તો મીન રાશિના જાતકો માટે અંગત જીવનમાં ખુશીઓ અને કારકિર્દીમાં સ્થિરતા આ વર્ષ લાવશે. જો કે ક્યારેક પારિવારિક જીવનમાં નાના મોટા સંઘર્ષો થઈ શકે છે. વર્ષની શરૂઆતમાં થોડી મૂંઝવણ અને આત્મશંકા હોઈ શકે છે, પરંતુ જેમ જેમ વર્ષ આગળ વધશે તેમ તેમ આશા અને સંવાદિતા વધશે. આ વર્ષે તમે તમારા લક્ષ્યો અને પ્રાથમિકતાઓ પર પુનર્વિચાર કરશો અને વધુ વ્યવહારુ અભિગમ અપનાવશો. આ વર્ષે સખત મહેનતની જરૂરત પડી શકે છે, પરંતુ પરિણામો સારા રહેશે. રાશિફળ 2026 અનુસાર આ વર્ષ પ્રેમ અને સંબંધોની વાત કરવામાં આવે ત્યારે ભાવનાત્મક જોડાણ અને ઊંડાણ લાવશે. પરિણીત મીન રાશિના લોકો તેમના સંબંધોને મજબૂત બનાવશે અને જૂના મતભેદોને ઉકેલશે. કેટલાક કિસ્સાઓમાં જૂના વિવાદો સપાટી પર આવી શકે છે, પરંતુ પ્રામાણિક વાતચીત તેમને ઉકેલશે. આ વર્ષે અપરિણીત યુગલો પણ તેમના સંબંધોમાં સ્થિરતા અને સુરક્ષા અનુભવશે અને કેટલાક સગાઈ અથવા લગ્ન પણ કરી શકે છે. કુંવારા લોકોમાં જોડાણની શક્યતાઓ રહેશે, પરંતુ યોગ્ય જોડાણ બનાવવામાં સમય લાગી શકે છે. રાશિફળ 2026 અનુસાર કારકિર્દીની દ્રષ્ટિએ જોઈએ તો મીન રાશિના જાતકો માટે આ વર્ષ મિશ્ર પરિણામો આપતું દેખાઈ રહ્યું છે. વર્ષની શરૂઆતમાં કામ સંબંધિત નિરાશાઓ અને પરિવર્તનની ઈચ્છા તમને હોઈ શકે છે, પરંતુ જૂન પછી નોકરીનું વાતાવરણ સુધરશે અને નવી જવાબદારીઓ આપવામાં આવશે. નેટવર્કિંગ અને વ્યાવસાયિક યાત્રાઓ પણ કારકિર્દીમાં મદદરૂપ સાબિત થશે. શરૂઆતના પડકારો પછી ઉદ્યોગપતિઓને સ્થિર વૃદ્ધિ મળશે. વિદ્યાર્થીઓ માટે પણ આ વર્ષ સફળતાઓથી ભરેલું રહેશે. નાણાકીય પરિસ્થિતિની વાત કરીએ તો આ વર્ષે ધ્યાન આપવું જરૂરી રહેશે. ખર્ચાઓ પર નિયંત્રણ રાખવું અને બિનજરૂરી ખરીદવાનું ટાળો. વર્ષની શરૂઆતમાં અણધાર્યા ખર્ચાઓ થઈ શકે છે, પરંતુ બાદમાં પગાર વધારા અને બોનસની તકો પણ આ વર્ષમાં મળશે. જૂન પછીનો સમય રોકાણ માટે અનુકૂળ રહેશે. જ્યોતિષ રાશિફળ 2026 અનુસાર વર્ષની શરૂઆતમાં પારિવારિક જીવનમાં કેટલાક મતભેદો થઈ શકે છે, પરંતુ ખુલ્લા સંદેશા વ્યવહાર અને ધીરજથી આ મતભેદો ઉકેલી શકાય છે. ધ્યાન અને યોગ એ માનસિક સ્વાસ્થ્ય માટે ફાયદાકારક આ વર્ષમાં રહેશે. ટૂંકમાં આ વર્ષ મીન રાશિના લોકો માટે ભાવનાત્મક કારકિર્દી અને નાણાકીય સ્થિરતા લાવશે, જો તેઓ તેમની લાગણીઓને સમજદારીપૂર્વક સંભાળે અને જરૂર મુજબ ફેરફારો સ્વીકારે તો. ઉપાયોની વાત કરીએ તો મીન રાશિના જાતકો તમારા જીવન સાથી સાથે ચિત્રકામ, લેખન અથવા હસ્તકળા જેવી સર્જનાત્મક પ્રવૃત્તિઓમાં અવશ્ય આ વર્ષમાં ભાગ લો. વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર ગ્રહોનું ગોચર એમ સૂચવે છે કે વર્ષ 2026 તમારા માટે કંઈક આવી પરિસ્થિતિઓનું કરી શકે છે નિર્માણ. આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય શું છે, તમારા મંતવ્ય શું છે, કોમેન્ટમાં જણાવજો. વિડીયોને લાઈક કરજો, વધુમાં વધુ શેર કરજો. અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો. ફરી મળીશું નવા વિડીયોમાં. જય અંબે.